ગૌતમ સ્વામીજી મહારાજ એટલે પરમાત્માના શાસનનું એક અવ્વલ કક્ષાનું કેરેક્ટર છે. પરમાત્મા મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી જાણે સાથે જ આ શાસનના ફલક પર પ્રગટ થયા, એક તીર્થંકર રૂપે અને ગણધર રૂપે. 24 તીર્થંકર ભગવંતોમાં સૌથી નાની કાયા અને સૌથી વિરાટ કક્ષાનું ચરિત્ર લઈને બેઠા હોય એવા ચરિત્ર નાયક મહાવીર સ્વામી ભગવાન છે. અને 1452 ગણધર ભગવંતો છે 24 તીર્થંકરોના, એમાં એક ટોપમોસ્ટ કેરેક્ટર લઈને બેઠા હોય એવા અનંતલબ્ધિ નિધાન ગૌતમ સ્વામીજી મહારાજ. એમને સતત મનમાં એક ચિંતા રહેતી. ગૌતમ સ્વામીજી મહારાજને સતત એક ચિંતા કે મારો મોક્ષ ક્યારે થશે, મારો મોક્ષ ક્યારે થશે, મારો મોક્ષ ક્યારે થશે. એનું કારણ એ હતું કે જેની જેની પાસે ગયા, જેને જેને હાથ પકડ્યો એ બધાનો મોક્ષ થઈ જાય. રોજ સવાર પડે 5, 15, 25, 50 નવા તૈયાર થયા હોય એટલે લઈને સમાવસરમાં આવે અને ભગવાનના સમાવસરમાં એન્ટર થતાની સાથે નવાને ગાઈડ કરવાના હોય. જો આમ આવો, ચલો આ બાજુ બેસી જાઓ, તમે આમની પાછળના ભાગમાં બેસો, આગળ ના આવતા, એ કંઈક ગાઈડ કરવાના હોય ને એ વખતે બરાબર એમને જ્યારે ગાઈડ કરવાના હોય એ વખતે પેલા કેવળી ભગવંતોની પરસદામાં જઈ અને પેલા નવાની શાળિયા બેસી જાય. એટલે ગૌતમ સ્વામીજી મહારાજ કે અરે ભાઈ ત્યાં નહીં જવાનું, આ કેવળી ભગવંતો માટે એલોટેડ જગ્યા છે, તમારે ત્યાં ન જવાય, હજી હમણાં તો દીક્ષા થઈ. ત્યાં ભગવાન કે ગૌતમ માં કેવલીના માસાય ગૌતમ કેવલીની આશાતના ન કર, કેવળીની આશાતના ન કર. એટલે હેપતાઈ જાય, કેવળીની આશાતના ન કર, હમણાં મેં દીક્ષા આપી એ કેવળી અને હું કઈ બોલે નહીં. ભગવાન સર્ટિફાઈ કરે કઈ બોલે નહીં, એમને જોયા કરે. જોઈને હજી હમણાં મેં જેને ચારિત્ર આપ્યું હાથ જોડી અને કેવલી ભગવંતોને નમસ્કાર કરી બરાબર, અને પોતે છદ્મસ્ત પ્રસદામાં ગણધર પ્રસદામાં બેસી ગયા. આવું વારંવાર થતું હોય. બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. એક વખત છે ને ખાલી વિચાર કરી જુઓ કે 14 વર્ષ સુધી તમારા ડ્રાઈવર તરીકે જેને સર્વિસ કરી હોય એ કારમાં પાછળ બેસે અને તમે ડ્રાઈવ કરીને બતાવો એકવાર. કેટલું ડિફિકલ્ટ છે તમને લાગશે? એકવાર આપણે કરીને બતાવીએ. બહુ બહુ અઘરું છે આ કાર્ય. અને ગૌતમ સ્વામીજી મહારાજ માટે આ રોજનું થતું. હવે મનમાં તો થાય એટલે ગૌતમ સ્વામીજી મહારાજને રોજ એમ થયા કરે કે આ બધા જાય છે, હું ક્યારે. ટેકનિકલ લેંગ્વેજમાં અત્યારે આપણે એને ફોર્મો ફેક્ટર કહીએ કદાચ, પણ એમને એવું કંઈક થતું હશે કે મારો નંબર આમાં ક્યારે લાગશે કે નહીં લાગે. એટલે એકવાર થયું કે એક કામ કરવા દે, હવે સબ રોકી એકદમ આ પરમાત્મા ભગવાનને પૂછી લઉં, ભગવાન મારો મોક્ષ ક્યારે થશે? ભગવાન કે કેવલી તું આજ ભાવમાં થવાનો, બધા તારા કર્મો ખપે એટલે તારો મોક્ષ, અને આજ ભાવમાં છે, તું ચિંતા ના કર. તારો ને મારો બંનેનો આ છેલ્લો ભાવ છે, તું ચિંતા ના કર. હવે આમ સાંભળેલા આશ્વાસન થાય, પણ પછી જે બધા પાછળવાળા બધા આગળ નીકળે એ બધાને એમ જોઈને થયા કરે કે હું આટલા વખતથી કરું છું, ખબર નહીં મારી સ્ક્રિપ્ટ જ ઉચકાતી નથી. હમણાં તો જે લોન્ચ થઈ, હજી ગઈકાલે જેનો એસઆઈપી ભરાતો હતો એ બધી આગળ ઉપર સુપરસીડ થઈને આગળ વાલી, અને આપણું સારું ચાલતું નથી. કેમ આમ થાય છે? સ્ટેશનરી એકદમ સ્ટેબલ થઈને ઊભી રહી ગઈ, આ સ્ક્રિપ્ટ ઉપડી જ નહીં. અને ગૌતમ સ્વામીજીને રોજ થતું કે મારો ક્યારે મોક્ષ થશે. એમાં એક વખત મજા પડી. ભગવાન સ્વયં એક સરસ વાક્ય બોલ્યા. અષ્ટાપદ તીર્થની દેશનામાં વાત નીકળી અને પરમાત્માએ વાત કરી કે અષ્ટાપદ તીર્થની યાત્રાએ એ વ્યક્તિ જાય અને સદેહ એ ચડી શકે જે ચરમ શરીરી હોય, જે એ જ ભાવમાં મોક્ષે જવાનો હોય એ જ અષ્ટાપદની યાત્રા કરી શકે. ગૌતમ સ્વામીજીને મહારાજને થયું કે નાઈસ આઈડિયા. ખાલી મેટર એટલું જ થાય કે આપણે અષ્ટાપદ ચડીને આવીએ એટલે પછી બીજું સર્ટિફિકેટ કોઈ માગે જ નહીં ને, અને પછી આપણે કોઈ રોકે પણ નહીં, કોઈ ના રોકે. સિદ્ધશિલાના દરવાજે પહોંચીને જો કોઈ રોકશે ને એ અષ્ટાપદ જઈને આવી જાય, જોઈ લે. આપણે અષ્ટાપદ જઈને આવીએ. જેવી દેશના પૂરી થઈ એટલે ભગવાન પાસે ગયા, ભંતે અષ્ટાપદ યાત્રા કરી આવું, ઉર્ફે મોક્ષમાં જવાની ખાતરી લઈ આવું. ભગવાને કીધું કે જઈ આવો ને અષ્ટાપદ યાત્રાએ ગયા. ગૌતમ સ્વામીજી મહારાજ અષ્ટાપદ યાત્રાએ ગયા. હવે અષ્ટાપદનું મિનિએચર ક્યાંક જોયું હોય ને તો આપણને ખબર છે પહેલા, બીજા અને ત્રીજા પગથિયા, 8 પગથિયા છે એક યોજનના. પહેલા, બીજા, ત્રીજા પગથિયે પેલા રામદેવ બાબાના ચેલાઓ બધા દેખાય આપણને, આમ ને બધા જાતના યોગાસનના પોઝમાં. એ બધા તાપસો છે. એ તાપસો સાધના કરે છે. એક ઉપવાસના પારણે એક ઉપવાસ, પછી 2ના પારણે 2, 3ના પારણે 3, એ રીતે કરનારા બધા પહેલા, બીજા, ત્રીજા પગથિયે પહોંચ્યા. ચોથે કોઈ નથી. 4, 5, 6, 7, 8 બધા ખાલી છે. તીર્થંકરો ઉપર છે. 24 તીર્થંકરોની પ્રતિમા સદેહ પ્રમાણ, એટલે 4, 8, 10 ને 2 તીર્થંકર ચૌમુખજી ત્યાં આગળ બિરાજવી છે. અને આ અષ્ટાપદની યાત્રા કરવા માટે ગૌતમ સ્વામીજી મહારાજ ત્યાં ગયા. આ લોકો મહિનાઓથી તપસ્યા કરીને કેટલાક બીજા અને કેટલાક ત્રીજે પહોંચ્યા હતા. ગૌતમ સ્વામીજી તો હૃષ્ટપુષ્ટ શરીરવાળા આવેલા, બધાને થયું કે બેસી જા, 6 મહિને તો પહેલા પગથી આવીશું, બેસ, પેલા તપસ્યા કર, ઘટાડ તો ખરો જરા. અને ગૌતમ સ્વામીજી મહારાજ આવ્યા અને ગૌતમ સ્વામીજી મહારાજે ત્યાં આવી
અને સૂર્યના જે કિરણો હતા એ કિરણોનું આલંબન લીધું અને સટ્ટ કરતા સીધા જ ઉપર સટાક કરતા જે સ્પીડથી ઉપર ગયા, સોલાર પાવરનો સૌપ્રથમ ઉપયોગ મને લાગે છે એમણે કર્યો હશે. અને ગૌતમ સ્વામીજી મહારાજ આખા ઉપર અને જોયા પેલા ત્રણ કે આ મૂર્ખા છીએ આપણે, આ બધું કરીએ છીએ, આ જોતો ખરો આ બધા કેવી રીતે ઉપર ચડ્યા, આપણે તો કઈ ખાધા પીતા આ રૂષ્ટપુષ્ટ શરીરવાળા ઉપર ચડી ગયા ને આપણે નબળા દુબળા અહીંયા આટા મારીએ, ત્રણ પગથિયાથી ઉપર કોઈ ચડ્યા નહીં કે 100% કોઈ સુપરમેન છે. ગૌતમ સ્વામીજી ઉપર જબરજસ્ત પરમાત્માની ભક્તિ કરી. પરમાત્માને જોયા પછી એટલા ભાવ વિભોર બની ગયા, જગતના ચિંતામણી રત્ન સમાન. એક બહુ મજાની સ્તુતિની પંક્તિઓ છે, હે નાથ જગના રત્ન ચિંતામણી સમા છો સર્વદા, રક્ષક જગતના જ્ઞાનદાતા, આપ છો ગુરુવર સદા, બંધવ તમે ભાઈ છો, સગા ભાઈ છો મારા, બંધવ વિભુ આ વિશ્વમાં છો, સાર્થવાહ સમા તમે, ત્રિહુ લોક ભાવ સુજાણ, વંદન આપને કરીએ અમે. બસ આનું જ ફોર્મેટ તમે અર્ધમાગધીમાં કરો તો જગચિંતામણીની પહેલી ગાથા બને. જગ ચિંતામણી, જગનાહ, જગ ગુરુ, જગ રખણ, જગ બંધવ, જગ સત્થવાહ, જગ ભાવ વિયખણ. બસ આ આખા જગ ચિંતામણી સ્તોત્રની રચના ગૌતમ સ્વામીજી મહારાજે એ અષ્ટાપદ તીર્થ પર કરી. એટલા ભાવ વિભોર હતા. જે સ્તોત્ર આપણે ક્યારેક બોલીએ ને, જે મોટા ભાગે ગોખ્યા પછી ભૂલી જવાતું હોય જો પ્રતિક્રમણ ન કરો તો, એ જગચિંતામણી એની રચના ત્યાં થઈ, એ આપણને મળ્યું છે. અષ્ટાપદ ઉપર ઇવેન્ચ્યુઅલ વિઝિટ થઈ ગૌતમ સ્વામીજી મહારાજની સ્પેસિફિક પર્પઝ માટેની, અને એ વિઝિટ થયા પછી એ વખતે જે રચના બહાર આવી એ આપણને આમ સહજતાથી પાઠશાળામાં શરૂઆતના તબક્કે નાનપણમાં 6-7 વર્ષની ઉંમરે મળી ગઈ. આપણે કદાચ ગોખ્યું ભૂલ્યું, પણ એ સૂત્ર આજે પણ આપણને યાદ આવે કે આવું મહાન સૂત્ર, અને એ જગચિંતામણી ત્યાં ગૌતમ સ્વામીજી બોલ્યા, નીચે આવ્યા, બધા તાપસો ઘેરી વળ્યા. નાવ નો મોર તપસ્યા. હવે ગૌતમમ શરણમ મમ, ગૌતમ સ્વામીને પકડો. એમણે જે પકડ્યું ઉપર ગયા, આપણે એમને પકડો, આપણે ઉપર. આપણા માટે આ સૂર્યનું કિરણ. સાહેબ ઉપર જવું છે ઈશ્વરના દર્શન કરવા. 1500 કીધું કે ઉપર જઈ નીચે જ ઈશ્વર છે તને બતાવું, એની મૂર્તિ ઉપર છે તને નીચે બતાવું. પરમાત્માના ગુણોનું વર્ણન કર્યું. 1500 ચારિત્રની ઈચ્છા થઈ, એ 1500 લઈને નીકળે. હવે આ 1500 લઈને નીકળે ત્યાં જઈને સમોસણમાં તો રસ્તામાં કેવળ જ્ઞાન થવાના, પણ ત્યાંથી નીકળતા જે દેવો પણ આવેલા હતા અષ્ટાપદ, એમાં એક દેવ આવીને વિનંતી કરે, ગૌતમ સ્વામીજી મહારાજ 4 જ્ઞાનના ધણી, 50,000 કેવડીના ગુરુ, ભગવાનના પ્રથમ શિષ્ય, પ્રથમ ગણધર, અનલબ્ધ નિધાન, ગૌતમ સ્વામીજી મહારાજ આપ પધાર્યા છો, અમારે આવવાનું થયું. કુદરતી તમે પણ આવ્યા અને અમે પણ આવ્યા, અને આપણે એક પ્લેટફોર્મ પર ભેગા થયા. દેશના ફરમાવો, કંઈ હિત શિક્ષા આપો, અમારા આત્માનો ઉદ્ધાર થાય. દેવલોકમાં ક્યારેય પ્રભુની વાણી સાંભળવા નથી મળતી, સાંભળવી હોય તો મારે અહીંયા જ આવવું પડે છે. જ્યારે દેવો પરમાત્માની વાણી સાંભળવા માટે નીચે સમોસરમાં આવે ને, ત્યારે તમને NRI શિબિર હોય એવું જ લાગે, કારણ કે ત્યાં તો કંઈ હોય નહીં ને ત્યાંથી અહીંયા જ આવવું પડે. અને એક્ઝેક્ટલી તમને લાગે અહીંયા અમારે દેવલોકના દેવાત્મા બધા અવતરવાના છે સમોસણમાં, અત્યારે ટેક ઓફ થઈ ગયું હશે, એ બધા આવશે. પણ આપણને આશ્ચર્ય લાગે કે દેવાત્માઓએ વિનંતી કરી, પ્રભુ આ પ્રકાશો. અને પેલી NRI શિબિરની ઉદ્ઘોષણા ત્યાં થઈને ગૌતમ સ્વામીજીએ દેવોને સરસ ઉદ્બોધન આપ્યું. પુંડરીક અને કંડરીક અધ્યયન ત્યાં આગળ પ્રરૂપ્યું, જેમાં વારંવાર દીક્ષા શબ્દ આવે છે. 500 ગાથા છે, લગભગ પ્રત્યેક ગાથામાં પ્રવ્રજ્યા, દીક્ષા આ શબ્દ ક્યાંક આવતો હોય. એટલું બધું વૈરાગ્ય પ્રચુર અને દીક્ષાની વાતોને ગૂંથતું એ અધ્યયન હતું. એ વૈશ્રમણ નામનો એક દેવ છે, ધ્યાનથી સાંભળે છે, બહુ ધ્યાન દઈને એક તાન થઈને સાંભળે છે. અને ગૌતમ સ્વામીજી મહારાજે જે વાત મૂકી એ વાત અંદર ઉતરી ગઈ, અને આખું કંડરીક પુંડરીક અધ્યયન અંદર એવું સ્થિર થયું, ધારી લીધું બરાબર. ગૌતમ સ્વામીજી મહારાજ કહીને ગયા, બસ આ અધ્યયન તમારા આત્મહિત માટે બહુ કામનું છે, અને જેટલું ઘૂંટાય એટલું ઘૂંટજો તો ત્યાં તમને કામ લાગશે. વારંવાર સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ ઘૂંટાય. ગૌતમ સ્વામીજી મહારાજ તો નીકળી ગયા, એ ગયા, એમની પાછળ પેલા 1500 બધું વૈશ્રમણ દેવ દેવલોકમાં ગયા. દેવલોકમાં ગયા પછી 500 વર્ષનું આયુષ્ય પ્રાય બાકી હતું, એ ઉપર ગયા. અને તમે નહીં માનો, એમને આ અધ્યયન એવું ગમી ગયું, એમણે નક્કી કર્યું કે આ 500 ગાથાના અધ્યયનનો રોજ 500 વાર પુનરાવર્તન સ્વાધ્યાય કરીશ, 500 ટાઈમ્સ. એટલે રોજ 5000 વાર વંદિત તું બોલવા જેવું, તો આટલી ગાથા થાય. 500 ગાથા 500 વાર એટલે 50 ગાથા 5000 વાર થઈ ને. અને તમે વિચાર કરો, આટલો સ્વાધ્યાય કરીશ અને રોજ 500 વખત આ અધ્યયનને ઘૂંટીશ, અર્થબોધ સાથે બરાબર અંદર ભાવ ઉતરેલા. 500 વખત આ અધ્યયન ઘૂંટવાનું, 500 વર્ષ સુધી, મહિને 15000 થાય.
વર્ષે 1,80,000 થાય, 10 વર્ષે 18 લાખ થાય, 100 વર્ષે 1,80,00,000 થાય, તો 500 વર્ષે 9 કરોડ થાય. 9 કરોડ વખત આ અધ્યયનને ઘૂંટ્યું, એમને સ્વાધ્યાય કર્યો. 9 કરોડ 9 કરોડ નૌકાર, 9 લાખ નૌકાર કહે તો આપણે નૌકારમય થઈ જઈએ. 9 કરોડ વખત આ અધ્યયન ઘૂંટ્યું ખૂબ. અને એ અધ્યયન ઘૂંટતા ઘૂંટતા અંદર 500 વાર દીક્ષા શબ્દ આવે, એટલે 9 કરોડ ગુણ્યા 500 કરો, એટલે 4500 કરોડ વખત, 4500 કરોડ વાર તમે દીક્ષા શબ્દ સાથે કનેક્ટ થયા. આટલી બધી વાર દીક્ષા પ્રવ્રજ્યા અંદર આમ સ્થિર થાય અને જેટલી વાર આવે અહોભાવથી જોયા કરે. હવે આ અધ્યયન ઘૂંટ્યા પછી એ દેવાત્માનું આયુષ્ય પૂર્ણ થયું. એ આયુષ્ય પૂર્ણ કરી અને એ ત્યાંથી નીકળીને પછી આવ્યો પૃથ્વીલોક પર. ધનગીરીને સુનંદાના દીકરા તરીકે જન્મ્યો, જેને આપણે વજ્રસ્વામી તરીકે ઓળખીએ છીએ. એ વજ્રસ્વામીનો જીવ આ વજ્રકુમાર તરીકે જન્મે છે. ધનગીરીએ દીક્ષા લીધી છે, હજી એનો જન્મ બાકી છે. અને દીક્ષા લે એ પહેલા અને માતાને કીધેલું કે તારે એને ઉછેર કરવાનો, હું જઉં છું. એ નીકળી ગયેલા. ધનગીરીએ દીક્ષા લીધી, પાછળ માતાએ જન્મ આપ્યો. હવે જન્મ આપતાની સાથે જન્મ્યો દીકરો નવજાત બાળકની બાજુમાં બેસી અને માં ખાલી એમ વિચારતા એક વાક્ય બોલે છે. એક વાક્ય બોલ્યા જેણે ભગવાનના શાસનને વજ્રસ્વામીની ભેટ આપી છે. એ વાક્ય મહાન વાક્ય હતું. એક વાક્ય વ્યથાથી નીકળેલું વાક્ય છે. એ વ્યથાથી નીકળેલા વાક્યએ આખી એક કથા ઊભી કરી દીધી છે. વાક્ય એ હતું, કાશ આજે આના પિતા હાજર હોત ને અહીંયા અને દીક્ષા ન લીધી હોત તો શું જન્મોત્સવ કર્યો હોત. આનો દીકરો તો જો કેવો રાજકુમાર છે. કાશ આના પિતા અહીંયા જો હાજર હોત ને દીક્ષા ન લીધી હોત તો આજે ધનગીરીએ દીક્ષા ન લીધી હોત તો કેવો જન્મોત્સવ કર્યો હોત. આ વાક્ય બોલ્યા. દીક્ષા ન લીધી હોત તો દીક્ષા, આ દીક્ષા શબ્દ આવ્યો અને વજ્રસ્વામીના બધા જેટલા સેલ હતા બધા જાગ્રત થયા. દીક્ષા 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 દીક્ષા. હા 4500 કરોડ વાર આ શબ્દ ઘૂંટ્યો છે. દીક્ષા શબ્દ સાંભળ્યો. દીક્ષા દીક્ષા, હા દીક્ષા 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 યાદ આવી ગયું અને જાતિ સ્મરણ જ્ઞાન થયું. પૂર્વભાવ દેખાયો. પૂર્વભાવની સાધના, 500 વાર ઘૂંટેલું સૂત્ર બધું જ યાદ આવ્યું. નાનો જન્મેલો બાળક માતાને કેટલો વાલો હોય, બહુ જ વાલો હોય. પણ આ માને એને જોયું કે હવે મારે દીક્ષા જ લેવાની છે. ગયા ભાવમાં ઘૂંટ્યું છે, આ ભાવમાં લઈને બતાડવાનું. કે મનુષ્ય ભાવ મળી ગયો, ગયા ભાવમાં પ્લેટફોર્મ નહોતું. મારી પાસે ઈચ્છા હતી, આ વખતે ઈચ્છા એક્ઝિક્યુશન માટેનું પ્લેટફોર્મ પણ છે, આ લીધે છૂટકો. પણ હવે આમાં એક જ છે, જો મારા માતાનો મારા પ્રત્યે સ્નેહ થઈ ગયો તો મારી દીક્ષા થઈ રહી. હું તો હવે વૈરાગી થઈ ગયો, મને તો કોઈ વાંધો નથી, જ્ઞાન દ્રષ્ટિ પ્રગટી ગઈ. પણ મમ્મીને જો સ્નેહ થઈ ગયો, મમ્મી કોઈ હિસાબે નહીં છોડે. મારે એ જોવાનું કે મારી માને કોઈ દિવસ મારા પ્રત્યે રાગ જન્મે જ નહીં. એ માટે એ છોકરાએ, નવજાત બાળકે, જો હવે એ ઉંમરથી પરિપક્વ નથી પણ જ્ઞાનથી પરિપક્વ થઈ ગયો છે. કારણ કે બેકઅપ ફોર્સ આખો જાગૃત થયો ને, જૂની ફાઇલ આખી પાછી આવી, ક્યાં નાખેલી ક્લાઉડ 9માં ત્યાંથી ઉતારી આખી અને એ જાગૃત કરી અને નોન સ્ટોપ રડ્યા જ કરે. અને નાના બાળકની એક વિશેષતા, રડ કર્યા કરે, નવાઈ ન લાગે. વગર કારણે રડે તો આનો બાળક તો એ નવાઈ ન લાગે. અને પાછું એની પર ગરમે ન થવાય, એ નાના બાળક પર ગરમે ન થવાય કે એ ભાન પડે છે કે વગર કારણે શેનો રડે, શું આખો દિવસ રડ કરે છે. નાનું બાળક છે, એટલો બધો રડ્યા કરે, કંટાળી ગઈ મમ્મી. 10 દિવસ 15 દિવસ મહિનો રાત્રે ન સુવા દે, ન જંપીને બેસવા દે, જમવા બેસવા ના દે, કંઈ ન કરવા દે. આખો દિવસ રડ. મમ્મી એવી કંટાળી. 6 મહિના થયા, 6 મહિના. મમ્મીને થયું કે હેડેક. આ શું બાળક છે, આ કયા ભવના મારા પાપના ઉદય છે કે આવો બાળક જન્મ્યો. એટલી બધી કંટાળી ગઈ છે. શી વોઝ ફેડ અપ. એમાં આ ધનગીરી મુનિ ક્યાં વોરવા આવ્યા, એમના પતિ મહારાજ ઘરે વોરવા આવ્યા અને કે છે એક કામ કરો, આ મારા એકલાનું નથી, મેં 6 મહિના સાચવ્યા, મારું મન જાણે છે કઈ રીતે રાખ્યો જ, લઈ જાઓ. રોટલો બોટલો કશું નહીં, આને લઈ જાઓ, આને લઈને જાઓ. મારા સાહેબે જોડી ખોલી નાખ્યો. જોડીમાં વજન એટલે તમને એમ લાગે કે આટલું મોટું લોખંડનું પિંડ નાખ્યું ને એવું વજન. જોડી આખી આમ પકડીને આમ ગોચરી બધા મારા સિમની વોર્યું તો એટલું વજન ન થાય, એટલું વજનદાર, પૂરેપૂરું વજનવાળું બાળક હતું. વજનદાર કદાવર શરીર. નાના બાળકને વોરાવી દીધું, લઈ જાઓ, મારે શાંતિ જોઈએ. હવે તમે ભળો, તમને ભળે, સારું લઈ ગયો.
ગુરુદેવ પાસે આવીને જોયું, આમ જોડી અડી, હે આજે શું છે? કે લોખંડ, પોલાદ, વજ્ર શું ઓરીને લાવ્યા છો? આટલું વજન કેમ છે જોડીમાં? વજ્ર ઓરીને લાવ્યા છો? તો કે સાહેબ એવું છે, આપ જુઓ. જોયું તો કે હા. કે સાહેબ હવે જે મળ્યું એ આવ્યું. એને રાખ્યો સાધ્વી જુગનની પાસે. ઉપાશ્રયમાં બહેનો રેગ્યુલર આવતા હોય એમને ઉછેર માટે આપ્યો, અને એમને ઉછેર કર્યા પછી એને નામ વજ્રકુમાર આપ્યું કે આ વજ્ર જેવું બોલ્યા છે ને સાહેબ ગુરુદેવ, વજ્રકુમાર નામ રાખો. અને એમાં આખા વજ્ર સ્વામી જન્મ્યા. આગળની કથા પછી વાત, પણ વાત એ કરવી છે કે આના મૂળમાં ક્યાં નાનપણમાં જાગૃતિનો પાસવર્ડ એને કોણે આપ્યો કે આખી સાઇટ ખુલી ગઈ પૂર્વભવની? એક જ હતું, દીક્ષા શબ્દ ઘૂંટેલો. ઘૂંટ્યો તો એવો ઘૂંટ્યો, આમ ઘૂંટીને આત્મસાત કરેલો શબ્દ હતો. રોજ 500 વાર સ્વાધ્યાય કરે, અને 500 વાર એક વાર માં 500 વાર દીક્ષા શબ્દ આવે, અને એ સ્તોત્ર એ અધ્યયન 500 વાર સ્વાધ્યાય કરવાનું. એટલે આમ ગણો તો એમ લાગે આપણને કે ઓહો 25,000 વાર તો રોજ તમારે બોલવાનું થાય. આટલી બધી વાર તમે દીક્ષા શબ્દને ઘૂંટો. અરિહંત 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 એક સાથે નો ઘૂંટ્યું હોય ને, એકવાર એમ થઈ જાય કે ખરેખર જિંદગીમાં કશું ના કરીએ ને, એક લક્ષ્ય રાખવા જેવું છે કે કોઈક એવો પદાર્થ પકડી લઈએ, કોઈ શ્લોક, કોઈ ગાથા, કોઈ સૂત્ર, કોઈ સ્તવન, કોઈક નાનકડી એક સ્તુતિની પદ, પણ એને પકડી લઈએ, એને ઘૂંટવાનું એટલે એવું રિપીટેડલી આમ ચેનલાઇઝ કરવાનું ને અંદર આત્મસાત થઈ જાય. 3.5 કરોડ રૂવાડામાંથી ગમે ત્યાંથી અહીંયાથી ચીરફાડ કરે, અહીંથી કરે, ગમે ત્યાંથી ચીરફાડ કરે ને, આજ બુલંદ અવાજ નીકળે અરિહંત, પછી એ જ આમ બહાર નીકળે ગમે ત્યાંથી. તમે તેને ગમે તે આ આઈસનો ટુકડો હોય ને, બરફનો ટુકડો લઈને કોક આમ હાથ મારીને આમ જોયા કરે કે ક્યાં હુઆ? અરે સાલા દેખ રહા હું, કહાં સે લીકેજ હોતા હૈ. ભાઈ ક્યારનો ચેક કરે કે લીકેજ કહાં સે હોતા હૈ, પતા નહીં ચલતા હૈ. આમાં લીકેજ ક્યાંથી થાય? ચારે બાજુથી થાય છે. આઈસનો ટુકડો કોને કહેવાય છે? એને ગમે તે બાજુ આમ કરો તો અહીંથી ટપકે, ને આમ કરો તો અહીંથી ટપકે. એમાં કંઈ એક જગ્યા ન હોય. આઈસનો ટુકડો જ એને કહેવાય. એટલે ચારે બાજુથી પાણી થાય છે, કારણ કે પાણીમય છે. એમ એક પદાર્થને ઘૂંટીએ, એવું ઘૂંટીએ એ તમે ઘૂંટ્યું હોય ને, એ તમને ખબર નથી કે શું રિઝલ્ટ આપશે. એક્સ્ટ્રાઓર્ડિનરી કક્ષાનું રિઝલ્ટ આપશે. એક્સ્ટ્રાઓર્ડિનરી કક્ષાનું એ જે રિઝલ્ટ આપે ને, એ અદ્ભુત કક્ષાનું. વર્ષોની સાધના છે એ ઘૂંટવી. તમારી પાસે કાં તો બહુ ટૂંકું ડ્યુરેશન અને દ્રઢતા, ઇમ્પેક્ટ જોઈએ, ઇમ્પેક્ટફુલ ઉપયોગ, આમ દ્રઢ ઉપયોગ, અને નાનું ડ્યુરેશન ચાલે. અથવા તમારી પાસે ઉપયોગ આમ સ્થિર ન રહેતો હોય તો લાંબો સમયગાળો જોઈએ. કાં તો સાતત્ય લાંબા ગાળાનું, અને કાં તો દ્રઢ ઉપયોગ. આ બેમાંથી એક રીતે સંસ્કાર ડેવલપ થઈ જાય અંદર, અને પછી આત્મામાં એ ઘૂંટાઈને અંદર પડે. એક ચીજ કોઈ ઘૂંટી લીધી, સમજો કે દાખલા તરીકે શાસ્ત્ર, સ્તવન, કંઈક ઘૂંટ્યું, એવું ઘૂંટ્યું, એ પદાર્થ આત્મસાત થઈ ગયો. આત્મસાત પછી તમારી કલ્પના ન હોય, એ પદાર્થમય તમારું જીવન, મરણ બધું એ મય બની જાય. ખબર પણ ન પડે કે કઈ રીતે ઘૂંટ્યું. અને એ જ્યારે તન્મય બની જવાય ને, ત્યારે આપણને કલ્પના ના આવી શકે કે આવું પણ થાય. આવું ખાલી બેન છે, આખી જિંદગી છે ને શ્રમણી ભગવંતોની સેવામાં કાઢી હતી, સેવા કરવામાં. અને શ્રમણી ભગવંતોને જોઈને એટલા હોભાવ થઈ જાય, સાંજે રોડ પર ઉભા રહે, સાહેબ નહીં મારું ગોચીનું ઘર સાહેબ, એ નહીં ચાલે સાહેબ. 4-5 ઉપાસે સંલગ્ન લાગે, આમથી આમ. મલાડ કોઈ આવ્યું હોય ને, મલાડ ગૌતમ નિવાસમાં રહેતા હતા ડેના બેંક પાસે બેન, અને એ બેન ત્યાં આગળ લઈ જાય, સાહેબ મારે ત્યાં પધારો. સાંજના ટાઈમે એક વખત એવું બન્યું કે કંઈક થયું, તબિયત બગડી અને બેન કોમામાં જતા રહ્યા. દીકરાથી લઈને બધાને એમ હતું કે મમ્મી આટલું બધું કર્યું, ધર્મ સાધના કરી, સાધુની ભક્તિ કરી, અને એમાં વિશેષ સાધ્વી જોગંદરનો આટલો બધો શું ફળ મળ્યું? છેલ્લે અમે નૌકાને ન સંભળાવી શકીએ. આ દશા તો જો કેવી. હવે આમાં ક્યારે અંતિમ સમય આવે અમને ખબર નહીં પડે. આટલો ધર્મ કરેલો ફળ શું મળ્યું? અને મમ્મી કોમામાં ઘણા દિવસો થયા, અને સતત એક બાઈ રાખી હતી, બધું રાખ્યું હતું, એક નર્સ રાખી હતી ઘરમાં જ. એ નર્સ બધું સંભાળે. અને એક દિવસ અચાનક જ શું થયું ખબર નહીં, આંખ ખુલી 10 સેકન્ડ પછી પાછી બંધ થઈ, પાછી ખુલી, પાછી બંધ થઈ. 2-3 વાર ખાલી આઈઝ ઓપન થઈ ને, નર્સ ચમકી ગઈ કે આ લક્ષણ કંઈક અલગ છે. આંખ ખુલી ગઈ, આંખ બંધ જ હતી. 4 દિવસની આંખ બંધ છે. આંખ ખુલી, પછી ધીમે રહીને આમાં આંખ ફરે, પાછી આંખ બંધ. નર્સ કંઈક સાઈડમાં કહી બધાને બોલાય કે જુઓ તો આંખ ખોલે છે બા. બધા આવ્યા, સાઈડમાં ગોઠવાઈ ગયા. હમણે આંખ ખોલી, અને સફેદ કપડામાં નર્સ ખૂણામાં કંઈક પાણી કાઢે છે, દવા આપવાની છે, એ કંઈક કરી રહી છે. તો આમ આખી આઈબોલ છે ને આમ ત્રાસો આમ થાય, આમ જોયા કરે કોર્નરમાં. અને ત્યાં જોઈને બસ આમ જોયા જ કરે. એનો દીકરો આવ્યો, શું થયું? મમ્મી કંઈ કેવું છે, શું થયું?
એટલે આમ 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 હાથ ઊંચો કર્યો અને બોલવા જતા હતા કંઈક શબ્દ સંભળાય નહીં પણ મેકઆઉટ થાય સમજી શકો સાધ્વીજી મહારાજ સફેદ કપડાં ધૂંધળા દેખાય છે અને એમને યાદ આવ્યું સાધ્વીજી મહારાજ બહાર રાહ જુએ છે બોલાવો પછી એમ ઈશારાથી કીધું સાધ્વીજી મહારાજ સાધ્વીજી મહારાજ હવે ભાનમાં ક્યારના નહોતા ભાનમાં આવતા સીધા સાધ્વીજી મહારાજ યાદ આવ્યા નર્સના કપડામાં સફેદ વસ્ત્રમાં રહેલી એક સ્ત્રી એને જોઈને સાધ્વીજી મહારાજ સીધા યાદ આવ્યા આપણને થાય કે નસીબ આપણું ક્યાં છે આપણે હરતા ફરતા સાધુ સાધ્વીજીને જોઈને પણ કદાચ એ ભાવ નહીં જાગે એમને શ્વેત વસ્ત્રને જોઈને સીધું એ યાદ આવી ગયું કેરેક્ટર અને તરત એમના દીકરાએ ભાવ જાળવ્યો એ કે મમ્મી એક કામ કર જો સાધ્વીજી પધારો પધારો સાહેબ ઈશારો કરો નર્સ કે ચૂપ રે ખુલાસો ના કર ભાવ વૃદ્ધિ થવા દે આવ એક પાતરું કાઢ્યું સામે જ પડ્યું શોકેસમાં લો મમ્મી લે આ ડબ્બો ખોલ્યો આ બદામ જો સાધ્વી મને બદામનો ખપ છે બદામ વરાવ નર્સે કીધું પાતરું આમ રાખ આમ પાતરું મૂક્યું અને સાધ્વી મહારાજ માટે આમ હાથમાં બદામ મૂકી મમ્મીને કીધું વરાવ વરાવ જો આમ હું હાથ કરું છું જો આમ કરીને આમ હાથ કર્યો મમ્મીના હાથમાંથી આ બદામ પાત્રમાં પડી પેલા નર્સ સાધ્વીજી બસ એમણે આમ હાથમાં પાતરું પકડી રાખ્યું બસ તમે વરો આમ કર્યું અને આમ કર્યું આંખ મીચાઈ ગઈ લાસ્ટ 10 મિનિટ્સ હતી ખાલી એ વખતે ભાનમાં આવ્યા એમણે છેલ્લી ઘટના કહી એમના જીવનની શ્રમણી ભગતને વહોરાવ્યું આંખ મીચાઈ ગઈ જિંદગી પૂરી મેરા દીકરાને થયું કે હું એમ કહું છું કે કદાચ જિંદગી પૂરી જ થવાની હતી પણ 10 મિનિટ માટે સભાન અવસ્થા આવે અને સાધ્વીજી મહારાજને જે છેલ્લે વહોરાવ્યું ને આ એક વસ્તુ કે જિંદગીભર સાધ્વીજીને ઘૂંટ્યા હતા ખૂબ નહીં સાહેબ પધારો નહીં સાહેબ મારા ઘરે પધારવું પડશે આમ રોડ પર ઉભા રહીને નહીં સાહેબ મારા ઘરે આવવું પડશે કોઈ એક તત્વ એવું મળી જાય કે જેને ઘૂંટ્યું હોય બહુ વર્ષો સુધીની સાધના હતી પણ હું જેકપોટ લાગી ગયો છેલ્લે આ સમય ક્યાં મળે આપણને છેલ્લી 10 મિનિટ જો આવી મળતી હોય ને હું કહું 10 વર્ષ સ્પેર કરવા પરવડે આપણને આ છેલ્લી 10 મિનિટ ક્યાંક નર્સ ને વોર્ડ બોયની વચ્ચે ને વેન્ટિલેટર પર હોઈએ અને બહાર ખાલી ડિક્લેર જ થાય કે ઇઝ નો મોર આવી મૃત્યુની ઘટના આપણે નથી જોતી આવું જો મળતું હોય હું કહું 10 વર્ષ નાખવા પરવડે 30 વર્ષ નાખવા પરવડે કોઈ ઘટનાને ઘૂંટીએ અને જેને ઘૂંટ્યું હોય ગિરિરાજ તો ગિરિરાજ ગિરનાર તો ગિરનાર નેમનાથ તો નેમનાથ આદિનાથ તો આદિનાથ કોઈ સ્પેશિયલ કંઈ ઘૂંટ્યું છે એવું ઘૂંટ્યું મને ખબર નથી મને શું પણ મને એટલી ખબર છે કોઈ અત્યંત ઉપકારક હિતકારક શુભ તત્વ મને જે ગમે છે મારું માઇન્ડ ઇમોશનલી બોન્ડિંગમાં ત્યાં ચોંટે છે એને ઘૂંટવું અને ઘૂંટેલું હશે ને અદ્ભુત ફળ મળશે અદ્ભુત ક્યાં એ ફળ મળશે ખબર પણ નહીં પડે એ ઘૂંટેલું હોય એક છે ને અનુબંધ ઊભો થઈ જાય છે અને પછી એ અનુબંધ અનુરાગમાંથી જન્મેલો છે અનુરાગમાંથી અનુબંધ જન્મે અને અનુબંધમાંથી અધ્યવસાય એવો જન્મે કે જે આપણી કલ્પના બહારનો આપણા કવરેજની બહારનો હોય અને સીધો જ આપણે એક્સેસ કરી શકીએ છીએ એવો અધ્યવસાય જન્મી ગયો 3 મહિના ઉંમર થાય 6 મહિના અને ચારિત્રના પરિણામ આવે વજ્રકુમારને એ વાતમાં માલ છે 6 મહિનાના બાળકને ભાન શું પડે છે આપણે 8 વર્ષની ઉંમરે કે એ ભાન નથી પડતી 6 મહિનાનું શું ખબર પડે ખાધાની ખબર નથી અને દીક્ષા અંદર પરિપક્વ ભાવના છે કારણ કે બેકઅપ ખુલી ગયું છે એનું મોટું હવે 6 મહિનાની એ બોડી એજ છે બર્થ એજ છે પણ એની માઇન્ડ એજ 10-15 વર્ષની થઈ ગઈ છે કારણ કે જ્ઞાનનો ફોર્સ લાગ્યો છે હવે આ જે ઘૂંટેલું હતું ને એને પરિપક્વ દશા આપી દીધી અને આવી મેચ્યોર્ડ ભાવના 6 મહિનાની ઉંમરે આપી વજ્રકુમારને અને તમને કહું કે કેવી ઘટના બની છે આમ જાહેરમાં ચેલેન્જ આપી રાજાએ કે દીકરો હવે કોની પાસે આની પાસે કે આની પાસે અને પછી અચાનક રાજસભામાં નિર્ણય કરવા માટે વજ્રકુમાર 8 વર્ષ અહીં ઊભા રાખ્યા અને એક બાજુ દુનિયાભરની ગેમ્સ ને રમકડા ને આકર્ષક કિડ્સ આઇટમો બધી લાવીને ઢગલો કરી દીધી મમ્મીએ મૂકી દીધી દીકરો વચ્ચે અને આ બાજુ ધનગીરી મુનિરાજ અને કીધું દીકરાને કે જોઈ લે આ બાજુ ને આ બાજુ ચૂઝ કર તારે ક્યાં જવું છે ત્યારે આ ફેમિલી કોર્ટ હતી રાજાના દરબારમાં કે તારે આમ જોયું તો આમ જા આમ જોયું તો આમ જા દીકરાએ જોયું મમ્મીએ બધા રમકડા ઊભા કર્યા છે અને આમ જોયું ખાલી પિતાએ ખાલી માત્ર આ બતાવ્યું આમ અને દોડતો જઈ પિતાને ભેટી પડ્યો અને હાથમાં ઓઘો લઈ લીધો આ દ્રશ્ય જોઈને આખી સભા દિંગ થઈ ગઈ કે બાળક ધીસ ઇઝ પ્યોરલી અગેન્સ્ટ ચાઇલ્ડ સાયકોલોજી પરમિટ ન કરે આ વસ્તુને કે આટલી બધી ચાઇલ્ડ આઇટમ તમે મૂકો કિડ્સ આઇટમ મૂકો અને એ આ છોડીને આ જાય આ 100% એનું મન પરિપક્વ થયેલું હતું જ્ઞાન દશા જાગ્રત હતી અને એ એટલા માટે કે ભૂતકાળમાં ઘૂંટેલો દીક્ષા શબ્દ એ પદાર્થને ખોલી આપ્યો અને જે ઘૂંટાયેલું આત્મામાંથી એવું તમે જેને ભૂલી જાઓ બધું અંદર રહે છે એક નવા કમ્પ્યુટરની અંદર કશું જ નથી નવા કમ્પ્યુટરને તમે લાવો ઓપનિંગ કરો અને સ્ક્રીન કરો બધું બ્લેન્ક કંઈ ન હોય એની વોલપેપર દેખાય કંઈ આવે નહીં તમે અંદર કંઈ છે જ નહીં અને એક ભાઈ આવ્યા ચલો આજે નવા કમ્પ્યુટરનું ઓપનિંગ કરું છું આમ કર્યું સેટ કર્યું ચાલુ કર્યું અરે
5-7 વર્ષનો આખો ડેટા કાઢ્યો ઓફિસનો. બધા ઘરના દિંગ થઈ ગયા કે આ શું છે. 5-7 વર્ષનો આખો ડેટા, નવા નક્કો હજી કમ્પ્યુટર હજી હમણાં લાવ્યા છે. કઈ રીતે આવ્યો? પછી કંઈ બોલ્યા નહીં. પછી ભાઈએ કીધું ચાલાકી મેં એ કરી છે, આખો ડેટા એક પેનડ્રાઈવમાં લઈ લીધેલો. અહીંયા તો મેં ખાલી આ પેનડ્રાઈવ એટેચ કરી દીધું, બસ પતી ગયું. અને આખો ડેટા સીધો ફટ નવા કમ્પ્યુટર પર દેખાય. આશ્ચર્ય લાગે કે આમાં હજી કંઈ નાખ્યું નથી, પણ પેનડ્રાઈવ કેરીડ ધ ડેટા. બે ઓફિસનો આખો ડેટા કેટલા પેનડ્રાઈવમાં લઈને એ ત્યાંથી અહીંયા લઈ આવ્યા. પેલા કમ્પ્યુટરનો આખો ડેટા આ સ્ક્રીન પર દેખાયો. બસ આટલું જ. આ કમ્પ્યુટર નવું છે. કદાચ જૂના કમ્પ્યુટરનો ઘણો બધો ડેટા પેનડ્રાઈવમાં સ્ટોર થાય છે. આત્મા પેનડ્રાઈવ છે, ડેટા એમાં સ્ટોર થાય છે. અને એ પેનડ્રાઈવ આ નવા કમ્પ્યુટરમાં લાગે. આ જૂનું થશે ત્યારે આ ડેટા લઈને પેનડ્રાઈવ આત્મા અહીંથી ઉડશે, એ નવા કમ્પ્યુટરમાં લાગશે પાછું. એ નવું પેનડ્રાઈવ આ ડેટા ત્યાં નવા કમ્પ્યુટર સ્ક્રીન પર રિફ્લેક્ટ થશે. જૂનો દેવલોકના વૈશ્રમણ દેવના ભવનો જે ડેટા હતો એ પેનડ્રાઈવ લઈને ડેટાને લઈને આવે છે અને એ વજ્રકુમારના શરીરમાં નવા કમ્પ્યુટર પર રિફ્લેક્ટ થયો આખો. અને ઓનલાઈન દેખાય, સ્ક્રીન પર દેખાય કે આટલો સરસ ડેટા જે આવ્યો. સ્તબ્ધ થઈ ગયા. આટલા વખત સુધી ઘૂંટેલું હતું, અત્યારે એને છોડવાનું મન થઈ ગયું. આપણે વસ્તુ છોડતા હોઈએ ને ઘણી વાર, જે પણ ચીજ છોડી હોય એના એક સંસ્કાર પડે છે. અને એ છોડવાથી એક સંસ્કાર પડે, અને એ સંસ્કાર પડવાના કારણે વારંવાર એ ચીજ છોડવાના તમને ભવિષ્યમાં ભાવ જાગે. આ ભાવમાં સમજો કે કોઈક ચીજ મેં છોડી, દાન આપ્યું, મેં પૈસા છોડ્યા, તો વારંવાર એ કરવાથી ત્યાગના, ધનના ત્યાગના સંસ્કાર પડે, અને ભવિષ્યમાં તમે એને સહજતાથી ત્યાગ કરી શકો એવા તમારામાં સંસ્કાર ડેવલપ થાય. હા, એટલે શરીરથી છૂટી જાય પણ મનથી નથી છૂટતું. બરાબર? તો સંસ્કાર પડે કે નહીં? બરાબર? ત્યારે ડ્યુરેશન પકડવાનું. જ્યારે તમારો મનનો પરિધાન તીવ્ર નથી ત્યારે ડ્યુરેશન કાઉન્ટ્સ. તો ડ્યુરેશન લાંબુ જોઈએ. જ્યાં તમારા મનના પરિણામ તરત ચોંટી જતા હોય ને ત્યાં ડ્યુરેશન ઓછું હોય તો ચાલે. હું તમને બંને દાખલા આપું, સમજાવું એક વસ્તુ. કોઈ પણ સાધુ ભગવાન કે સાધ્વી ભગવાન મળે ને ક્યારેક, આપણે ફ્રેન્કલી પૂછી ના શકીએ. હું તમને ચેલેન્જ સાથે કહી શકું કે 20-25 વર્ષની ઉંમરે જેને દીક્ષા લીધી છે, એવા 25 વર્ષની ઉંમરે દીક્ષિત થનારા કોઈ યુવાન મહાત્મા, અને એને 20 વર્ષનો પર્યાય થવા દો. 45 એજ થાય, 22 વર્ષનો પર્યાય હોય, એમને ખાલી આપણે પૂછીએ નહીં, પણ હું તમને રેન્ડમલી પૂછું છું કે એ મહાત્માને એવું સપનું આવ્યું હશે કે મેં કિક મારી અને ડ્ર બાઇક ચાલુ કર્યું? આવું સપનું આવ્યું હશે? 25 વર્ષ, હા, મિનિમમ 6-7 વર્ષ બાઇક ચલાવીને આવેલા મહાત્મા છે. અને રોજની 5 વાર ગણો તો 100 દિવસે 500 વાર ગણો. એમણે કંટ્રીક પુંડ્રિક અધ્યયન ઘૂંટ્યું છે. આ બાઇક ઘૂંટ્યું છે એમણે પણ. બરાબર? એમણે પણ આવું એક બાઇકને ઘૂંટીને તૈયાર કર્યું છે. અને 1000, 2000, 5000 વાર જે કિક મારીને સ્કૂટર ચાલુ કરતા હતા, એક્ટિવા ચાલુ કરતા હતા, આજે એ વસ્તુ છૂટ્યાને 25 વર્ષ થઈ. આપણે એમને એમ નથી પૂછતા કે સાહેબ ખાલી કાયાથી છૂટી કે મનથી પણ બાઇક ગયું? સાચું કહો, આપણે એવું નથી પૂછતા. આપણે એમ જ માનીએ છીએ કે ખાલી કાયાથી 100% વ્હીકલનો ત્યાગ છે, મનના પરિણામની મને તમને ખબર નથી. છે જ, પણ આપણે ખબર નથી. તો કાયાથી 25 વર્ષ બાઇક છૂટ્યાનું પરિણામ શું ખબર છે? હવે બાઇક ચાલુ કર્યું એવું સપનું નથી આવતું. 50 વર્ષની ઉંમરના સાધ્વીજીને પૂછો કે સાહેબ 15 વર્ષ થયા, 35મા વર્ષે તમે દીક્ષા લીધી, એ પેલા 12 વર્ષ રસોઈ બનાવી હતી? તો કે હા. સાહેબ દીક્ષા પછીના 15 વર્ષમાં શાક સુધાર્યું એવું સપનું આવ્યું? તો કે ના. આમ ફ્રીજ ખોલીને બોટલમાંથી પાણી પીધું, પાછી ફ્રીજ બંધ કરી દીધું, બોટલ કાઢીને ઠંડુ પાણી પીધું, આવું સપનું આવ્યું? તો કે ના. શરબત બનાવ્યું, રસોઈ બનાવી, શાકનો વઘાર કર્યો, કુકર મૂક્યો, આવું કઈ સપનું આવ્યું? તો કે ના. ભાત પલાળ્યા? તો કે ના. કશું છે? કોઈનું ટિફિન બાંધ્યું, કઈ સપનું આવ્યું? તો કે ના. આ બધું તમે સાહેબ 1000 વાર નથી કર્યું? તો કે આ કર્યું તો છે. તો પછી આ ગયું ક્યાં? ગયું ક્યાં? જ્યાં કાયામાંથી ગાયબ થયું ને, જો લાંબુ ડ્યુરેશન એ કાયામાંથી ગાયબ રહે તો સમજી લેવાનું કે જતે દિવસે આત્મામાંથી સંસ્કાર રૂપે ગાયબ થશે જ. એટલે ડઝન્ટ મેટર. મન અંદર ભળે તો વધારે સારું છે, પણ મન ન ભળે તો પણ જો જ્યાં મન નથી ભળતું ને ત્યાં લાંબા ગાળાનો કન્સિસ્ટન્ટ ત્યાગ કાયાથી પણ, દેટ ડ્યુરેશન ઓલ્સો કાઉન્ટ્સ. સંસ્કારમાં એ પણ એક ભાગ ભજવે છે. હા, લોંગિંગ ઊભું રહે એનું તો કદાચ એ સંસ્કાર ન પાડે, પણ એ કાયામાંથી ગયું છે, મનમાંથી ગયું ન ગયું હજી આપણે સર્ટિફાઈ નથી કરતા, પણ સાતત્યપૂર્વકનો કાયાનો પણ ત્યાગ એક સંસ્કાર ડેવલપ કરવામાં ક્યાંક તો કામ લાગે છે. અને જો તમે એકાંતે રોજ એવા ભાવ આવ્યા કે નહીં ખબર નહીં, પણ 25, 30, 35, 40 વર્ષ રોજ પૂજા કરી છે, ભાવ કેટલા આવ્યા મને ખબર નથી, પણ પૂજા રોજ કરી છે, ક્યાંક આપણે ગયા ને એ પૂજા જાગ્રત થશે.
100% તીર્થને જોઈને ભક્તિભાવ જાગશે, કારણ કે આટલા વર્ષોની સાધના છે, હજારો વાર મેં આમ કર્યું છે, એ જાગૃત થઈ જાય, તરત જાગૃત થાય અને એ અંદરથી આવે છે. કોઈ કે જોરદાર ઉપાસના કરી હોય અને એ ઉપાસના કરી હોય તો જબરજસ્ત. હું તમને કેટલાક પ્રેક્ટિકલ દાખલા આપીશ. ભૂતકાળમાં ઘૂંટેલું હોય ને આપણને ખબર નથી, કારણ કે આપણે જૂનું દેખાતું નથી, પણ વી કેન એઝ્યુમ કે આવું કંઈક થયેલું હોય તો જ અહીંયા આવું આવે, નહીં તો આવે કઈ રીતે? એટલે જૂનું ઘૂંટેલું હોય એ જાગૃત થતું હોય છે. અને કેટલીક વાર બહુ નાનો સમયગાળો હોય પણ તીવ્રતાથી તમારું જો મન ચોંટ્યું હોય તો નાના સમયગાળામાં પણ સંસ્કાર પડે. આર્ય સુહસ્તી સુરી મહારાજ એમણે એક ભિખારીને દીક્ષા આપી છે. ભિખારીને ખાવા માટે દીક્ષા લીધી છે કે મને ભૂખ લાગી છે, તમારા મહારાજના પાત્રામાં બધું રસોઈ છે, મને ખાવા આપો, હું મરી જવું એવું છું, ભૂખ્યો છું. તો કે અમારે એમને એમ ન અપાય, તું દીક્ષા લે તો તને આપી શકાય. આ લલાટ વાંચતા આવડે છે, આગમ વ્યવહારી છે, આજે આમ ન અપાય એવી રીતે. અને એમણે જોઈને કીધું કે આ ભવિષ્યનો કોઈ મોટો વડવીર છે અને ચારિત્ર આપીએ. એને ચારિત્ર આપ્યું, ચારિત્ર આપીને એકાશનું કરાવ્યું, વપરાવ્યું અને વાપર્યા પછી રાત્રે તબિયત બગડી. એવી તબિયત બગડી, પેટમાં દર્દ ને બધું થવા માંડ્યું. જે શેઠિયાઓ પ્રતિક્રમણમાં આવેલા બધા પગચંપી કરે છે. આ એ જ શેઠિયા ગઈકાલે 5નો સિક્કો નહોતા આપતા. ચાલ ચાલ બહાર નીકળ. કોઈ આપતા નહોતા, એ જ આજે પગ દાબવા બેઠા છે, કારણ કે વેશને વંદન છે. એને સતત મનમાં થાય આ શેઠિયા મારા પગ દાબે. એને સંકોચ થાય છે કે આ શેઠિયા મારા પગ દાબે. સાહેબ સૂંઠ લગાડી આપું પગમાં, સાહેબ થોડો ગરમાટો આવે, સાહેબ માથું દુખે છે, માથું દાબી આપું, સાહેબ પેટ ઉપર લેપ કરવો છે હિંગનો, થોડો ગેસ છૂટો પડી જાય, સાહેબ શું તકલીફ થાય છે બોલો. આમ એ વિચાર કરે છે કે હું ક્યાં હતો ને ક્યાં પહોંચી ગયો. એક ગઈકાલનો ભિખારી આ રાજગરીમાં ફરતો, મને કોઈ ભિક્ષા નહોતું આપતું, આ શેઠિયા વંદન કરે. ગુરુદેવ આપે કમાલ કરી, મને ક્યાં પહોંચાડ્યો. અને માત્ર સુહસ્તી સુરી મહારાજની સામે જોવે અને કે ગુરુદેવ આપે મને આ આપ્યું, આજે સવારે મને આ ચારિત્ર આપ્યું, આજે રાત્રે આ બધા માટે હું વંદનીય બની ગયો. ગુરુદેવ આપે કમાલ ઉપકાર કર્યો છે, કમાલ. ઘડીકમાં શેઠની સામે જુએ, ઘડીકમાં ગુરુની સામે જુએ. જે ઉપકાર એમનો જે દેખાય છે, આ જોતા અડધી રાતે કાળધર્મ પામ્યા અને થયા સંપ્રતિ મહારાજા. છેલ્લા દિવસોથી રોજ એ સંપ્રતિ મહારાજાના ભરાવેલા ચિક્કાર પ્રતિમાઓના દર્શન કરતા ધરાતા અહીંયા આવ્યા છે. આ બધી આજુબાજુમાં સંપ્રતિ મહારાજના ચિકાર પ્રતિમાઓ છે. ચિકાર એના પ્રતિમા ભરાવેલા 1.25 કરોડ જીનબિંબ ભરાવ્યા, 1.25 લાખ જિનાલયોના નિર્માણ કર્યા. આ સંપ્રતિ મહારાજા 3 ખંડના માલિક. અને મહારાજા સંપ્રતિ એના મકાનની નીચેથી સામયું ચાલે છે. સુહસ્તી સુરી વયોવૃદ્ધ છે. સામૈયામાં જોયા, સુહસ્તી સુરી મહારાજને સામૈયામાં ઝરૂખામાંથી જોયા અને ચિપ્સ બધી એલર્ટ થઈ ગઈ અને પાછું જૂનું બધું ફ્લેશબેક પાછું યાદ આવ્યું. ઓહો, હું ભિખારી, મને દીક્ષા આપી, ભોજન આપ્યું. ઓ ગુરુદેવ, હું અહીંયા આવ્યો આપના પ્રભાવે. જાતિસ્મરણ જ્ઞાન થયું અને યુવાન વયના સંપ્રતિ નીચે આવ્યા. મથેડુંદામી સાહેબ ઓળખ્યો. એકદમ વયોવૃદ્ધ, બહુ વયોવૃદ્ધ, 85-90 હશે. અને સુહસ્તી સુરી મહારાજ આમ જોયું, ઓ તમને કોણ ન ઓળખે, મહારાજા સંપ્રતિ. નહીં સાહેબ, હા મહારાજા સંપ્રતિ. સાહેબ આખા ગામને જે ઓળખાણ છે નહીં, ડિફરન્ટ, કંઈક જુદી ઓળખાણ, જે મારીને આપની છે એવી ઓળખાણ સાહેબ, એ પૂછું છું. સાહેબ ઓળખ્યો? સાહેબ મને ઓળખ્યો? ગુરુદેવ મને ઓળખ્યો? આર્ય સુહસ્તી સુરી મહારાજ આમ જોયા કરે. ઓહ, તું અહીં આવી ગયો? ઓહો, તું અહીં આવી ગયો? વાહ, કમાલ. એક દિવસના ચારિત્રનો પરિણામ શું છે? હા સાહેબ, બસ એ જ હું સાહેબ. એટલો ખુશ થઈ ગયો, સીધો વંદન કર્યો. બધા જોયા કર્યા, શું વાર્તાલાપ ચાલે છે? આ કંઈક બોલે આ સમજી ગયો, આ કંઈક બોલે આ સમજી ગયા, તમે બે બોલો, અમે કોઈ સમજતા નથી સાહેબ. અને પછી કીધું કે અરે આ તો એક ભિક્ષુક હતો, મારી પાસે આવેલો, મેં ચારિત્ર આપ્યું, રાત્રે તો કાળધર્મ પામ્યો. શું ચારિત્રનો પરિણામ છે? એક દિવસંપી જીવો પવજ્જમ ઉવાગો અનન્ય મણો. એક દિવસ પણ અનન્ય મનથી ચારિત્ર પાળ્યું હોય, જૈવીને પાવઈ મુખમ, અવશ્ય વ્યમાણીઓ હોય, અવશ્ય વૈમાનિક થાય. જો દેવલોક પામે અને મોક્ષ ન પામે તો. આ તો અડધા દિવસનું ચારિત્ર. સંપ્રતિ મહારાજા થયા. કમાલ. ગુરુને જોઈને જાગૃત થયું. હવે લેટ મી એનાલાઇઝ. હું તમને સમજાવું. કેટલા કલાક ગુરુને જોયા મને કહો? કેટલા કલાક? બરાબર, કેટલા કલાક? 15, 17, 18 કલાક. નોટ 24 કમ્પ્લીટ કદાચ નથી. હવે હું તમને કહું, કેટલા બધા વખત આ રાજગુરુના હવેલીઓમાં, શ્રેષ્ઠીઓના ઘરોમાં ગયો ભિખારી, બધું માગવા. હજારો વાર એ લોકોને જોયા છે. એ જોયેલું હજારો વાર, એમાંનું કશું જોઈને યાદ ના આવ્યું. ખાલી 12-15 કલાક માટે ગુરુને જે જોયા હતા અને એને જોઈને જાતિ સ્મરણ થયું. 12-15 કલાકનું વોલ્યુમ શું છે? વોલ્યુમ ક્યાંય નથી. જો સાધ્વીજી મહારાજ કે સાધુ મહારાજને રસોઈ બનાવી
એક્ટિવા ચાલુ કર્યું, આ સંસ્કાર નથી જાગૃત થતા, કારણ કે 30 વર્ષનું વોલ્યુમ છે ત્યાગનું. અહીંયા વોલ્યુમ 12-15 કલાકનું છે, પણ વોલ્ટેજ જોરદાર 4400 ના છે. આ 4400 ના વોલ્ટેજ વાળો વોલ્યુમ છે. વોલ્યુમ નાનું પણ વોલ્ટેજ વેરી હાઈ. 15 કલાક ગુરુને જોયા, પણ શું જોયા છે, શું જોયા છે, આંખથી જેને રિસીવ કર્યા છે, અંદર આમ પીધા છે રીસર ગુરુને, એવા રિસીવ કરેલા. ગુરુ તત્વને એવું ઘૂંટ્યું હતું. ગુરુદેવ શું આપનો ઉપકાર છે, ગુરુદેવ ક્યાં હતો ને મને ક્યાં પહોંચાડી દીધો. જે ઘૂંટ્યા હોય ને, અને એમાં ગુરુ તત્વ શું વસી ગયું, દુનિયાના કોઈ તત્વની તાકાત નહીં. અને 12-15 કલાક છેલ્લા જે જોયેલું એ તત્વએ એમને જાતિ સ્મરણની ભેટ આપી. બોલો. અને જૈન શાસનને સંપ્રતિ મહારાજા ભેટ મળ્યા. એક ચીજ ઘૂંટવી જોઈએ. આપણને શું મળશે અને શાસનને શું મળશે આપણને કંઈ જ ખબર નથી. આપણે અદ્ભુત કોઈ ચીજ એવી મળી જશે, એટલે એવી અદ્ભુત કોઈ ચીજ મળે એ મને કંઈક ચીજ આપણે ઘૂંટવી પડે અને સતત એને ઘૂંટ્યા કરવાની. એ 12-15 કલાક માટે ઘૂંટવું એટલે ગુરુ તત્વ બહાર આવ્યું. સતત તમે ઘૂંટો. સમજો કે દાખલા તરીકે મેં તો માત્ર એક સાધર્મિક ભક્તિને ઘૂંટી હોય, સાધર્મિકોના કાર્ય કર્યા હોય, સાધર્મિકોને સહાય કરી હોય, સાધર્મિકોને ખૂબ સાચવ્યા હોય, સાધર્મિક 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 સાધર્મિક, ક્યાંક જતા સાધર્મિક શબ્દ આવે ને, સાધર્મિક સાધર્મિક સાધર્મિક, આમ આમ જાગૃત થઈ જાય. કોઈક જગ્યાએ સાધર્મિક ભક્તિનું કાર્ય ચાલે છે, સંસ્થામાં હોદ્દેદાર કે કાર્યકર છું, 5-15 જણની કથા રોજ સાંભળવાની, 5-15 જણના કાગળિયા રોજ વાંચવાના, 5-15 જણની બેંક ડિટેલ રોજ મગાવવાની, રોજ કંઈકથી ભેગું કરવાનું, રોજ એને કંઈક પાસ ઓન કરવાનું, રોજ 5-15 જણને આવી રીતે આપીને હાશ અઠવાડિયે 25-50 જણને આપ્યા. ભલે મારા પૈસા છે, સંસ્થાના છે, પણ હું એક કાર્યમાં જોડાયો છું. દિવસના અડધો કલાક, કલાક, 2 કલાક, 4 કલાક લેખે અને અઠવાડિયા, 15 દિવસે, મહિને, વર્ષે 500, 1000, 2000 કલાક આમાં નાખું છું. એ ઘૂંટાય. ભવિષ્યમાં ક્યાંક આવું થશે ને, જો મારું કાર્યની શક્તિ હશે, હું એ કાર્યમાં સહજતાથી જોડાઈ જઈશ. મારી પાસે ધનની શક્તિ હશે તો હું 100% એ કાર્ય જે ચાલતું હશે તે ધન આપીને બેસીશ. જો મારી મનની શક્તિ હશે, ક્યાંક કોઈક સાધર્મિકનું સરસ કામ કરે છે, લાવ લાવ તમારા ઘરે જાઉં, તમે બહુ સુંદર કામ કરો છો, એના ઘરે જઈને અનુમોદના કરી આવીશ. હું તમને કહું કે ઘૂંટ્યું હોય, જે ઘૂંટ્યું હોય ને, આ પાવાપુરી પાવાડા ગામ હતું, પાવાડા તરીકે એરિયા ગણાતો, એટલે પાવાપુરી નામ પડ્યું. અને આખી જગ્યા મૂળમાં એક કોઈક ભાઈ પાસેથી એક કેપી સંઘવી એ લીધી. અને આજે અહીંયા આવું જાજરમાં 600 વીઘા જગ્યા છે. તમે જમીને જો આખું એક ચક્કર મારો તો ફરીથી જમવું જ પડે કમ્પલસરી, એવડી મોટી જગ્યા છે. આજે તમે નસીબદાર છો, એવી ભૂમિ પર છો. આ કેપી સંઘવી પરિવાર બાબુ કાકાને બહુ નજીકથી ઉમરાના ચાતુર્માસમાં ઓળખ્યા અને વ્યાખ્યાનમાં હોય એ સિવાય લગભગ સરેરાશ રોજ 1 કલાક બેસતા. ઘણા વર્ષોની એમની ભાવના કે મારી પાવાપુરીમાં એક શિબિર કરો સાહેબ, એક પાવાપુરીમાં શિબિર કરો. એમણે જીનવાણી અને શિબિરને ઘૂંટી હતી. ઘૂંટી એટલે કેવી, મને ખબર, મારા ચાતુર્માસના પ્રવેશ પહેલા મને કેવા આવેલા. મને કહે સાહેબ આપણે શિબિરનો લાભ આપી દેજો બધો. મારે તો કોઈની પાસે વાત નથી થઈ, હું તો નવો છું, સુરતમાં આવીને ઊભો રહ્યો. મને કહે તો એક ભાઈએ બધી શિબિર લખાવી દીધી છે, તો અમે ગયા તો પેઢીમાં એમ કીધું બધી શિબિર લખાઈ ગઈ છે. મને ખ્યાલ નથી. એ બાબુ કાકા પેઢીમાં જઈને કહી આવે કે શિબિર કેટલી થવાની રવિવારની, તો આટલી, પૈસા ભરી દીધા, પાવતી આપી દો, બધી મારી લખી નાખો. આજે અમારા પ્રવેશની વાર હતી. એ કે હું ભગવાન ભરાવા જાઉં, હું દેરાસર બાંધવા જાઉં, હું બધું કરવા જાઉં. આ બધા ભગવાનની પ્રતિષ્ઠા, શાસ્ત્રની પ્રતિષ્ઠા, આ બધું હૃદયમાં થાય છે શિબિરના માધ્યમથી. આપણે આમાં જ પૈસા નાખવાના. એ ક્રેઝ હતો, બધી શિબિરો લીધેલી. ત્યારથી મને કહેતા, મને કે સાહેબ પાવાપુરીમાં હોત તો આજે ચામર લઈને નાચતા હોત બાબુ કાકા, એટલા ગાંડા થયા હોત. બહુ વર્ષોથી કહેતા અને ઈચ્છા કે એકવાર આવો સાહેબ, પાવાપુરીમાં શિબિર કરો સાહેબ, તમે બધું ભૂલી જશો. બહુ વર્ષોની એમની ઈચ્છા હતી. એ પરિવાર જીનવાણીનો સુકૃતનો રસિક પરિવાર. અને બાબુ કાકાએ ઘૂંટ્યું હતું. દાન ધર્મ છે ને સહજ, એટલે એટલું સહજ કે પ્રવેશ હતો, ગુરુભજનનો ચડાવો 5001 રૂપિયા, 6001 રૂપિયા, તરત આમ કર્યું 1,08,000. એટલે આપણને જો કે આ મોટા માણસ જણા સીધું જમ્પ મારે, પણ એવું હકીકતમાં નહોતું. મેં સાંજે એમને ખાલી પૂછ્યું, મારો એક છે ને સ્વભાવ ગણો તો સ્વભાવ કે એબનોર્મલ સાયકોલોજીની સ્ટડી કરવી. કોઈ પણ નોર્મલ કરતાં જુદું લાગે ને, એટલે દાખલા તરીકે હું તમને સમજાવું. જો અહીંયા છે ને અમારા મહાત્માઓ બધા, આજે કોકને ઓળીના પારણા થયા, બધા તપસ્વીઓ છે, આજે 10 જણને અઠમના પારણા થયા, આ બધા તપસ્વી કે, પણ તપના ક્ષેત્રની એબનોર્મલ સાયકોલોજી એ આ બધું ન ગણાય. એ પછી તમને હંસરત્ન સુરી, હેમવલ્લભ સુરી એવાને પકડવા પડે. એ તપના ક્ષેત્રની એબનોર્મલ સાયકોલોજી કહેવાય. તમે સમજ્યા? નાના છોકરાઓ તોફાન કરતા, બેસને સાનો માનો, આખો દિવસ તોફાન કર્યા કરે છે. એ તોફાનની નોર્મલ સાયકોલોજી કહેવાય. તોફાનના ક્ષેત્રની, ધમાલના ક્ષેત્રની એબનોર્મલ સાયકોલોજી હોય ને, એ આતંકવાદી.
તમે આતંકવાદીની સ્ટડી કરો ખરેખર તો તમને ખબર પડે કે તોફાનનું રૂટ ક્યાં છે. આ કોઈ પણ ક્ષેત્ર હોય તમે એને લાવો. એબનોર્મલ સાયકોલોજી, પરમાત્મા ભક્તિની પણ એબનોર્મલ સાયકોલોજી હોય કે જે ભાન ભૂલી જાય. હાથમાં ધૂપની પૂજા કરે, ધૂપની સ્ટીક લે, બસ આમ કરતા 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 ભગવાન આ ધૂમ્રસેરો ઉપર જાય, હું ક્યારે ઉર્ધ્વગમન કરીશ. આમ ભાવ વિભોર બની ગયા, આંખો મીચાઈ ગઈ, બંધ થઈ ગઈ ને આમ ભૂલી ગયા. 5 મિનિટ થઈને ફટ ચટકો લાગ્યો, ધૂપ સ્ટીક આખી બળીને પૂરી થઈ, આટલી નાની રહીને આંગળીના ટેરવાને ધૂપ લાગ્યો ને ત્યારે ધ્યાન ધારા તૂટી. આ ભક્તિના ક્ષેત્રની એબનોર્મલ સાયકોલોજી કહેવાય કે જેના ધૂપ ચોંટી ગયા, 3-4 કાળા ડાઘ દેખાય આંગળામાં. આ ભક્તિના ક્ષેત્રની. આપણે ઘડિયાળ જોતા હોઈએ અને ધૂપ પતી ગયો તોય ખબર નથી પડી અને ચટકો લાગ્યો. આવી એબનોર્મલ સાયકોલોજી આ દાનના ક્ષેત્રની એબનોર્મલ સાયકોલોજી હતી. બાબુ કાકા મેં પૂછ્યું, તમે આમ સીધા 1000, 5000, 1 લાખ આમ વટથી એટલે મને કે સાહેબ એક વાક્ય બોલ્યા, આમ અંદર ગમ્યું. મને કે સાહેબ એક વસ્તુ નક્કી છે, ભગવાનના ભાવ જુદા હોય, ભજીયાના ભાવ જુદા. ભજીયાના ભાવમાં ભગવાન ન લેવાય. આ કે 5000 6000 ગુરુ પૂજન હોય છે, ભજીયાના ભાવમાં ભગવાન ના લેવાય. ભજીયાનો ભાવ જુદો હોય, ભગવાનનો ભાવ જુદો હોય. બે રેટમાં ફરક હોય સાહેબ. કે શરૂઆત જ ન થાય કે 5000 થી. એ કે મારે કોનું પૂજન કરવાનું છે, એક મૂલ્યાંકન છે. અને ક્યાંક બેઠા હોય સભામાં, નાની સભા હોય, ક્યાંક ચરાવો ચાલતો હોય, કોઈ બીજું, હવે તમે બોલો તો તમારી સામે હું બોલું, તમે બોલતા જ નથી તો ઊભા થઈને ઘરનાને કહી આવે, શ્રાવિકાને કોઈને, તારે બોલવું હોય તો બોલજે. તો 2 જણા હામાં મેં બોલે. હા, જે લેવલ પર લઈ જવું હોય ત્યાં લઈ જાય, પછી કે આપો બેનને આપી દો લે, અને પછી લઈ લે ચડાવો. આ કે આમાં એક વસ્તુ છે, એ બોલે કે આ બોલે, એક જ પેઢીમાંથી પૈસા જમા કરવાના, પણ જબાન એની હલે તો એના ખાતામાં પુણ્ય, મારી હલે તો મારા ખાતામાં પુણ્ય. એટલે આપણો જબાન હલાવવાનું હતું, એ એની ચલાવે, આપણે આપણી ચલાવવાની. પૈસા તો આપણે જ આપવાના છે, પણ ઓછામાં નહીં જવા દેવાનું. એબનોર્મલ સાયકોલોજી. આટલું મોટું તમે અબજો રૂપિયાની કિંમતે આંકી ન શકો એવું સુકૃત થયું છે ને. આ સુકૃતની વાત કરતા પહેલા હું કહું છું કે જો ઘૂંટ્યું હોય ને દાન ધર્મને, એની શું ઇમ્પેક્ટ છે. અહીંયા કોઈક બેન આવ્યા હતા, એ બેન આવીને ખાલી બધું જોયું, બહુ ગમ્યું. ગૌશાળા, પાંજરાપોળ, ત્યાં બધી ગાયો માંદી સચવાતી. અત્યારે તો એ વખતે એટલી બધી નહોતી, અત્યારે ફક્ત 5600 છે. દૂધ આપે એવી 100 છે, બાકી બધી માંદી ગાયો રોજનો 4.5-5 લાખનો ખર્ચો કરીને જે સાચવે, નવકાર કન્ટિન્યુઅસ ચાલુ હોય, બધી ગાયો સાંભળે. ઉનાળામાં એને ઠંડક રહે એવી વ્યવસ્થા હોય, ગાયને ગરમી પણ ન લાગે, ક્યાંય ન સચવે. આપણા છોકરાને જેમ ગાયોને સાચવવાની. 5600 એક વખત ક્યાંક મળશે તો ચાન્સ લેશું. એ 5600 ગાયોની મુલાકાત લીધી હોય. આ જોયા પછી બેનને થયું કે હા ગજબ છે, ગજબ. એમણે ઘરે જઈ અને અહીંયા પૂછતા ગયા કે મારે કંઈક નાનું મોટું ડોનેશન આપવું હોય તો ક્યાં આપ? 5-15 હજાર આપવા કોઈ આવીને લખાવી જાય તો કે આ નંબર છે, આ ચેક ડિટેલ છે, એમાઉન્ટ ત્યાં ટ્રાન્સફર કરી દેજો, આરટીજીએસ કરો તો કે સારું. એ બેન એક નાના ઘરના નાના માજી, સુગનબાઈ નામ હતું, સુગનબાઈ કિશનલાલ. અને એ બેને, તમે નહીં માનો, બાબુ કાકાની અપેક્ષાએ તો પાઈ કહેવાય, પાઈ. એમના 1000 રૂપિયા સામે આ 1.5 રૂપિયો હતો, પણ એ બેને જે સુકૃત કર્યું ને, એ એમની પાસે 135 રૂપિયા હતા, એમાંથી 100 રૂપિયા આપ્યા. એવું મોટું સુકૃત હતું. એમની ટોટલ મૂડી સમજો કે 1.5 કરોડની નહોતી, અને એમને 1 CR ચેક આપ્યો. અહીંયા ખબર પડી. આ તમને લાગે છે અહીંયા 1 કરોડનો ચેક એટલે 1000ના ચેક, આની કોઈ વેલ્યુ જ નથી. જે રીતે વોલ્યુમ એમણે ખર્ચ્યું છે ને, ઇટ મેક્સ નો સેન્સ. કંઈ આનંદ ન થાય એમને, કંઈ અડે નહીં. અને તમે નહીં માનો, અહીંયા આવીને ખબર જ્યારે પડી ને કે આ કોણ છે, ક્યાંના છે, ખબર પડી કે આ વ્યક્તિએ આટલામાંથી આટલા બધા અહીંયા આપ્યા છે. એ બેન ક્યાં રહે છે? એક જ વ્યક્તિ ઇતિહાસમાં એવી છે કે બેન ચેન્નાઈ રહેતા હતા. બાબુ કાકા વેન્ટ ધેર, ચેન્નાઈ એમના ઘરે ગયા, એમના ઘરે જઈને બહુમાન કરવા માટે કે બેન તમારા જેવા ભાવ અમને પ્રગટે, અમે કેટલું આપીએ છીએ ને એ દુનિયા જુએ છે, કેટલું રાખીને આપીએ છીએ એ કોઈ નથી પૂછતું. તમે કેટલું રાખ્યું ને કેટલું આપ્યું ને, આ બાબુ કાકાની આંખ ખોલી દીધી. બેન દાનવીર તમે છો, તમે ઘૂંટ્યું દાનને. એ બાબુ કાકા એક જ જગ્યાએ કોકના ઘરે ગયા છે બહુમાન કરવા, એ જેને એટલી નાની એમાઉન્ટ આપી છે. આ સાંભળીને આપણે આંખો ભીની થાય. આ કહેવાય કે આ દાનને ઘૂંટ્યું માણસ છે. કે દાન ક્યાંક થાય છે ને, એમાઉન્ટ ડઝન્ટ મેટર, વોલ્યુમ કરતાં વોલ્ટેજ એટલા મોટા. તમને આટલું બધું આપવાનું મન થયું કે હું જે આપું છું ને, લોકો એટલું જોઈએ કે કેટલું આપ્યું, કેટલું રાખીને આપ્યું, એ મારું મન જાણે છે. તમે સર્વસ્વ આપી દીધું બેન, ખરેખર અહીંયા દાનવીર તમે છો. આ બાબુ કાકા એમના ઘરે જઈને ચેન્નાઈ જઈને બહુમાન કરી આવ્યા. આ કહેવાય કે દાનને ઘૂંટ્યું. દાનને ઘૂંટ્યું હતું.
એટલે અવસર મળે ને રહી ન શકે. હી કાન્ટ રેઝિસ્ટ હિમસેલ્ફ. એમ તપનો ક્ષેત્ર હોય ને એ ઘૂંટે, એ તપ વગર રહી જ ન શકે. કોકને વ્યાખ્યાનનો રસ, વ્યાખ્યાન વગર ચેન ન પડે ને, સવાર બપોર જ્યાં મળે ત્યાં વ્યાખ્યાન સાંભળવા બેસી જાય. કોકને વાંચનનો રસ હોય તો જતા આવતા ટ્રાવેલિંગમાં બસ વ્યાખ્યાનનો વાંચનનો જે રસ હોય ઘૂંટ્યું. કંઈક ચીજને એવી ઘૂંટીએ કે જે ચીજ અંદર જબરજસ્ત સંસ્કાર પાડે અને એ પેન ડ્રાઈવમાં થયેલો ડેટા સ્ટોર થયો હોય એ જ્યારે નવા કમ્પ્યુટરમાં લાગે ને, અંદર કંઈ ન નાખ્યું ને ફટ 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 સ્ક્રીન પર બધું આવી જાય. એ જૂનો ડેટા રિફ્લેક્ટ થાય. આવું કંઈક આપણે આ ભાવમાં કરતા જઈએ. આપણા જીવનમાં એવા સરસ મજબૂત પ્લેટફોર્મ પર આવ્યા છીએ, આનો ઉપયોગ કરીએ. એક 6 મહિનાની ઉંમરે દીક્ષા આખી ખુલી જાય, સાઇટ ઓપન થાય. આવું અંદર ડેટા ઘૂંટેલો હતો ને નાખેલો હતો, જૂનો ડેટા છે પણ ઘૂંટી ઘૂંટીને નાખેલો હતો તો તરત ખુલી ગયો. આપણે કરીએ ને એવો પ્રયત્ન કરીએ, અંદર આ ભાવમાં એવું કંઈક નાખીએ કે જેના કારણે મલ્ટિપલ રિઝલ્ટ થાય ને, સીધું અંદર ઘૂંટાઈને સંસ્કાર પડે ને, ઇફેક્ટ આત્મા પર. આપણી તપસ્યા કાયાના સ્તર પર થાય, પૂજા કરી કાયાના સ્તર પર થાય, સામાયિક કર્યું સામાયિક, બધું કાયા. આત્મા સાથે જોડાણ ક્યાં? સંસ્કાર જન્મે તો આત્મા સાથે જોડાણ થાય. અને એક વસ્તુ છે, આપણી બધી આરાધના એકદમ પરફેક્ટ, એમાં કોઈ સુધારાની જરૂર નથી. ખાલી માત્ર એટલું જ કે એને આત્મા સાથે જોડવાનું છે. પહેલાં સાંભળવાનું, પછી સમજવાનું, પછી કાયાથી કરવાનું, મનથી ભાવિત થવાનું, આત્માની સાથે જોડવાનું. બસ આ છેલ્લે કેટલી વાર તમે નંબર સાચો લગાડો, મેસેજ વોટ્સઅપ કરો છો એ સાચો, ટાઈપ કરો બરાબર, જતો જ નથી. પછી ખબર પડે ઓ ડેટા ઓન નથી કર્યો. ડેટા ઓન કરો તો આત્મા સાથે જોડાણ થાય. ખાલી આટલી નાની મિસ્ટેક. ઓન કરો એટલે ફટ મેસેજ ડિલિવર થઈ ગયો, મેસેજ ઉતરી પણ ગયો, બધું થઈ જાય. પણ એ ડેટા ઓન કરવાનું ભૂલી ગયા. આટલું જ ખાલી આત્માની સાથેનું જોડાણ કરવાનું. આપણે કેમ ન કરી શકીએ? આપણી અનંત ભવની રખડપટ્ટીનું મૂળ કારણ મને લાગે છે આ છે, આપણી કાયાની આરાધના ઓછી નથી પડી, એને આત્મા સાથે જોડી નથી શક્યા આપણે. અને જે જોડવું પડે ને એ જોડાણ રહ્યું ક્યારેક, એને જોડીએ. આ વખતે કનેક્શન ઊભું કરવાનું કે આત્માની સાથે જોડાય એટલે થશે કાયા પર, નો ડાઉટ. ડાયરેક્ટ આત્માની કોઈ આરાધના નથી થશે. કાયા એક્ઝિક્યુશન ક્યાં કરો તમે? એક્ઝિક્યુશન તો તમારે કાયાના સ્તર ઉપર જ કરવાનું. પણ કાયાના સ્તર ઉપર કર્યા પછી તમારે જોડવાની આત્મા સાથે છે. એને એ જ્યારે જોડાણ થાય ત્યારે મજબૂત જોડાણ થઈ જાય. આપણે તો કંઈ આંગી કરતા હોય ને, આંગી કરતી વખતે તમે જુઓ કે ભગવાન અહીંયા છે. આંગી કોની થાય? ભગવાનની જ થાય ને. પણ છતાં આંગી ત્યાં થાય છે, કારણ કે ખોળા પર થાય છે. આંગી ખોળા પર થાય પણ ખોળું ભગવાન પર ચડે. તમે સમજ્યા? ભગવાન પર જ ચડે. અને જો એ ખોળું ભગવાન પર ન ચડાવવાના હો તો મને કહો કે કોણ આંગીમાં પૈસા લખાવે? આંગી તમે ગમેલી શણગારો, સોનાના વરખ છાપવાનું, ખોળું ત્યાં મૂકી રાખવાનું. અને કે ભગવાનના દર્શન કરો, પછી સોનાના વરખવાળું ખોળું છે ત્યાં દર્શન કરતા જજો, એટલે કોઈ ન જાય. સાદું ખોળું ચડાવને લાલ બે ગુલાબના ફૂલ મૂકી દો, ભલે જર્મન સિલ્વરનું ખોળું હોય પણ અમે ત્યાં દર્શન કરશું. એ ખોળાની વેલ્યુ છે. જે ખોળા પર આંગી થાય ને ખોળું ભગવાનને ચડે, એ ખોળા પર આંગી થઈ. અને જો ખોળું ભગવાનને ચડે તો એમ ભગવાનની આંગી કરી કહેવાય. ખોળા પર આંગી થાય છે અને છતાં ભગવાનની આંગી કરી, ખોળું ભગવાન પર એટેચ થયું. એમ કાયાના સ્તર ઉપર આરાધના થઈ, પણ એ આરાધના આત્માની સાથે એટેચ થઈ તો મેં આત્માની આરાધના કરી. આ ખોળું છે, કાયા તો ખોળું છે, પણ એકલા ખોળાને ડેકોરેટ કરીને મતલબ નથી. બીજી બાજુ ખોળાને ડેકોરેટ નહીં કરો તો ડાયરેક્ટ ભગવાન ઉપર આંગી થતી નથી. નિયમ છે, અમે ડાયરેક્ટ ભગવાન પર વર્ક નહીં લગાવવા દઈએ. તો કરવાનું શું? ખોળા પર લગાવવાનું, ખોળું ભગવાન પર લગાવવાનું. આ છે, આ જ અધ્યાત્મ છે. કે આંગી કરતી વખતે પણ એને ખ્યાલ છે કે ભગવાન પર આ ખોળું ચડવાનું છે, આ ભગવાનનું ખોળું છે. એના માટે જ એ ખોળામાં જાન નથી, ખોળામાં પ્રાણ પ્રતિષ્ઠા નથી, ખોળામાં આકૃતિ નથી, કંઈ નથી. છતાં સાક્ષાત તીર્થંકર ભગવાનને શણગારતા હોય ને એવો એ આંગી મેકરનો ભાવ છે. હું ભગવાનની આંગી કરી રહ્યો છું, હું ભગવાનની આંગી કરી રહી છું, એવો ભાવ હોય છે. જ્યારે ખોળાને શણગારે ત્યારે ખબર છે કે આ ખોળું આમ લાવીને હમણાં ભગવાન પર ચડશે. એમ આખો વર્ષી તપ થાય ને, આખો 12 મહિના સુધી ખોળાને ડેકોરેટ કર્યું આપણે. અને જ્યારે અખાત્રીજ આવે ત્યારે ખાલી આમ ખોળું ઉપાડી અને જરાક ચડાવીએ ને આત્મા પર કે જીવ તે ઋષભદેવ ભગવાનનું અનુકરણ કર્યું છે, થોડોક માઇક્રો લેવલનો ઋષભદેવ થજે. હવે તું ધ્યાન રાખજે, તારામાં ધૈર્ય પ્રગટે, તારામાં ધીરજ પ્રગટે, આત્મામાં અધીરતા ઓછી થાય, ઉતાવળ ન થાય. બીજા ટંકની ત્રીજી રોટલી મોડી આવે, રોટલી આમ થાળી નહીં પછાડતો. મારા ભગવાન ઋષભદેવનું તે અનુકરણ કર્યું છે. જીવાત્મા તારા આત્મામાં ધૈર્ય ગુણ પ્રગટ થવો જોઈએ. હવે ઉતાવળ ના કરાય. મારા ભગવાને પહેલા કોળિયા માટે થઈને 400 દિવસ રાહ જોઈતી અને એમનું અનુકરણ તે કર્યું છે. હે આત્મા, હવે આ આરાધનાના પ્રભાવે તારામાં ધીરજનો ગુણ ડેવલપ થાય. હવે કોઈ ઉતાવળ નહીં. બસ તો તારો વર્ષિત કાયામાંથી આત્મા પર એટેચ થયો. તે સામાયિક કર્યું છે. એ સામાયિક કે જે પુણ્ય શ્રાવકનું સામાયિક જો મળે તો શ્રેણિકની નરક દૂર થાય. તારું સામાયિક તારી નરક દૂર કરે એમ છે? જોઈ લે. કોકની નરક કાપી શકે એવી પાવરફુલ સામાયિક
એ કટાક્ષ પર તું બેસે એટલે બી લાઈક પુણ્ય શ્રાવક જેવો થજે. આત્માની સાથે એટેચ કરવાનું. હું પૂજા કરીને આવ્યો તો પૂજા કરી ત્યારે કોની પૂજા કરી મેં? ભગવાન અદેહી અરૂપી, અને એમને આપને શણગારતા મને થાય બસ દુનિયામાં જોવા માત્ર આપ છો, બીજું કંઈ નથી. સર્વોચ્ચ ગુણનું સ્થાન, સર્વોચ્ચ કરુણાનું સ્થાન, સર્વોચ્ચ કોઈ પવિત્રતાનું સ્થાન, પ્રભાવનું સ્થાન આપ છો. બસ આપના દર્શન બંધન મળ્યા બહુ થઈ ગયું. આવો અહોભાવ ભગવાન સાથે એવો જોડાણ કરી આપે, એ પરમાત્માના માધ્યમથી આત્માની સાથેનું સીધું કનેક્શન આવે. બીજું બધું બાજુ પર હટી જાય. પ્રોસેસ તો પ્રોસેસ છે, પ્રોસેસ બાજુ પર જાય અને પછી જે ઇન્ટિમસી આવે ને એ આખી અલગ વસ્તુ છે. કશું જ નથી, કંઈ જ નથી. જે વસ્તુ ગૌણ છે આપણા માટે વસ્તુ જ મુખ્ય રહે છે. છેક સુધી મેં એક ફૂલ ચડાવ્યું. હા, બહુ સિમ્પલ. એ છે ને એ 16-17 વર્ષ 18 વર્ષના છોકરા છોકરીઓ નથી સમજી શકતા. ચેટ ચાલતી હોય, મેસેજની આપલે ચાલતી હોય, આણે મેસેજ કર્યો, આણે મેસેજ, એકબીજાના મેસેજો વાંચ્યા, બધા મેસેજ ડિલીટ થઈ ગયા, બધા મેસેજ ગૌણ થઈ ગયા અને બે ભેગા થઈ ગયા. બરાબર થયા? હવે તમે એને પૂછો કે તમારા મેસેજના આધારે ભેગા થયા? તો કે હા. હવે આજે મેસેજ, તો કે હવે મેસેજની શું વેલ્યુ છે? કોઈ નહીં, અમે ભેગા છીએ. મેસેજ એક માધ્યમ હતું, એમ આ વ્યાખ્યાન સાંભળવું એક માધ્યમ છે. એ માધ્યમથી કનેક્શન પરમાત્માએ આવું બતાવ્યું. પરમાત્મા સાથે મારા આત્મા માટે આ હિતકર છે, અંદરનું ખુલે છે. અને પછી શબ્દો તો આજે છે કાલે નથી, પણ એની ઇફેક્ટ રૂપે જોડાણ થઈ જાય છે. એ જોડાણ જબરજસ્ત થાય છે. એ જોડાણ જોરદાર. એક ભગવાનને તમે ફૂલ ચડાવો, ફૂલ ચડાવ્યું, પછી બહાર આવ્યા, પછી ધૂપ દીપ કર્યા, એ પછી બહાર આવ્યા પાછળ, પછી પાટલો લીધો, પછી સાથીઓ કર્યો, પછી સિદ્ધશિલા કરી, નૈવેદ્ય ફળ મૂક્યું, પછી ખમાસમણ આપ્યું. કેટલા દૂર વયા ગયા ફૂલથી? ટાઈમ અને જોગ્રાફિકલી ડિસ્ટન્સ 20 ફૂટનું ડિસ્ટન્સ અને 20 મિનિટનું ડિસ્ટન્સ. બરાબર. હવે ત્રીજી નિસ્સી બોલ્યા, કનેક્શન બધું ગયું. અને નમૂતર મારીને તાણા ભગવાન તાણા મારી, એ ઉભા રહો, એ મારું ફૂલ રહેવા દે, મારું ફૂલ રહેવા દે. ત્યાં ઓલા ભાઈએ ફૂલ કાઢ, એ મારું ફૂલ રહેવા દે હમણાં. ત્યાં મારા ફૂલને હાથ નહીં અડાવ, મારા ગોઠેલા ફૂલ હું કામ ઉતારે? તું તારે ચડાવ, બીજા ભગવાન છે ને ત્યાં ચડાવ. મારું ફૂલ સાથે કનેક્શન હજી ઊભું છે, ભગવાન સાથે નથી. ભગવાન સાથે છે જ નહીં, ભગવાન સાથે છે જ નહીં. બરાબર છે. એક છોકરો છે, એક ગુલાબનું ફૂલ એક છોકરીને આપે છે. ખાલી એને છોકરીને ફૂલ આપ્યું અને છોકરીએ સ્માઈલ આપી, પતી ગયું, આ જોડાણ થયું. અને પછી એ છોકરો ક્યાંક જોવે એ છોકરી કોકની સાથે હોય તો એનો જીવ બળશે. એ ફૂલ કોકના હાથમાં હશે અને છોકરી જો પોતાની સાથે રહેતી હોય તો એને કોઈ પ્રોબ્લેમ નથી. એ છોકરામાં એટલી અક્કલ છે કે ફૂલ આપવાનું, પણ કનેક્શન ફૂલ સાથે નહીં રાખવાનું. જેને આપ્યું છે એની સાથે રાખવાનું. બરાબર. અને આપણે ફૂલ સાથે જ કનેક્શન રાખીએ. જેને આપ્યું વયા જાય તો હાલે, પણ મારું કનેક્શન ફૂલ સાથે, એ મારું ફૂલ રહેવા દે. તો ભગવાન, આ તો ભગવાન લઈ જવાનો, તો ફૂલ મારી સામે મૂકી રાખ. મારા ભગવાન લઈ જવાનો વાંધો નહીં, પણ થાળીમાં મારું ફૂલ રહે દે. હું ચૈતન્ય કરું, ખબર નથી પડતી તને? આપણે હજી છે ને માધ્યમને મુકામ સમજી લઈએ છીએ. માધ્યમ મુકામ સુધી પહોંચવા માટે છે. તમે સમજ્યા? મુકામની સાથે કનેક્ટ થવાનું છે. બસ આટલી જ ખાલી એક દિશા ખોલવાની છે. દરેક વસ્તુને આત્માની સાથે કનેક્ટ કરવાની.